નમસ્કાર ખેડૂતો તથા વ્યાપારી મિત્રો, હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ મારું નામ. સર્વ ડીલરો અને ખેડૂત મિત્રોને જણાવવાનું કે અત્યારે બિયારણની સિઝન ચાલુ થવા જઈ રહી છે અને ઘણા બધા ખેડૂતો દૂર દૂરથી ખરીદી કરવા આવેલા છે. એમાંથી 3 થી 4 ખેડૂતોના હું તમને નામ આપું. એક ઝાલા અભિષેકસિંહ જે ગાંધીનગરથી આવેલા હતા, જેમને 18 પેકેટ અલગ અલગ વેરાયટી લીધેલી છે. બીજું છે પરેશભાઈ ઠાકરસિંહભાઈ માણિયા, જે સુરતથી આવેલા અને એમને 13 પેકેટ તડાખાની ખરીદી કરેલી છે. આ ઉપરાંત ત્રીજા એક ફાર્મર છે કાંતિલાલ મોતીભાઈ ટાંક, જે જીરાગઢ જામનગરથી આવેલા છે. 212 કિલોમીટર દૂરથી આવેલા જામનગરથી. એમણે તડાકા તથા જેકેની વેરાયટીની ખરીદી કરેલી છે. આ બધા ખેડૂત મિત્રોનો વિશ્વાસ એગ્રોમાંથી જે ખરીદી કરી એ બદલ યુટ્યુબના માધ્યમથી હું આભાર માનું છું. મારું બીજું એક કહેવાનું એ હતું કે ભાઈ તમે અહીંયા છે કે આટલા બધા દૂર આવ્યા કરતાં તમારા નજીકના ડીલરોમાં જ તમને જે જોઈએ એ બધી જ વેરાયટી મળી જાય. ફક્ત માહિતી જોઈતી હોય તો તમે મને ફોન કરી શકો છો. અને બધા જ એરિયામાં અલગ અલગ વેરાયટીની ડિમાન્ડ હોય છે. જે એરિયામાં જે સારી થતી હોય એ વેરાયટી તમને તમારા નજીકના ડીલરમાંથી મળી જશે. અને આ ઉપરાંત આજે આપણે વાત કરવાની છે, જે 2-3 દિવસથી આપણે વાત કરી નથી, કે કપાસની સિઝન ચાલુ થવા જઈ રહી છે અને બધા જ બિયારણ અલગ અલગ કંપનીના બિયારણ બજારમાં આવે છે. તો એમાંથી આપણે આજે વાત કરવાની છે ટોપ 5, કે ટોપ 5 વેરાયટી કે ટોપ 5 1 2 3 4 5 5 નંબર અલગ અલગ પ્રકારની 5 કંપનીની વેરાયટી છે. એમાંથી ટોપ 5 વેરાયટી કઈ છે? તો એમાંથી સૌથી નંબર 1 વેરાયટી છે તડાખા. જે કોહિનૂર સીડ્સનું આવે છે, કોહિનૂર સીડ્સનું તડાખા વેરાયટી અને કોહિનૂર સીડ્સનું તડાખા. આમ જોવા જઈએ તો 2 વર્ષથી ખેડૂતો એમ કહેતા હતા કે તડાખા બંધ થઈ ગયું છે, તડાખા મળતું નથી, આમ છે તેમ છે. પણ તડાખા આવે જ છે, જે ઓરિજિનલ તડાખા કોહિનૂર સીડ્સનું આવે છે. આમ જોવા જઈએ તો કપાસની 2000 ઉપરની વેરાયટી છે. એમાંથી સૌથી સારામાં સારી અને નંબર 1 વેરાયટી હોય તો એ છે તડાખા. કપાસના જંગલનો રાજા જો કેવો હોય તો તડાખાને કહી શકાય, કે જે 2000+ વેરાયટી ગુજરાત સરકાર દ્વારા માન્ય વેરાયટીઓ છે, 2000 કરતાં વધારે. એમાંથી સૌથી નંબર 1 વેરાયટી તડાખા કહેવાય. તડાખા એટલે કપાસના જંગલનો રાજા. એટલે સૌથી સારામાં સારી બેસ્ટ અને ઉત્તમ વેરાયટી હોય તો એ તડાખા છે. જ્યાં સુધી તડાખા મળે ત્યાં સુધી એકાય વેરાયટી કરાય નહીં. એટલે સૌથી સારામાં સારી વેરાયટી તડાખા છે. તડાખા જો મળે તો સૌથી પહેલા ઓરિજિનલ તડાખાની ખરીદી કરાય. તડાખા ના મળે પછી તમારે અલગ અલગ વેરાયટીની ખરીદી કરવી જોઈએ. તો એ સૌથી સારામાં સારી ફર્સ્ટ નંબરની વેરાયટી છે તડાખા. અને ત્યારબાદ બીજી વેરાયટી આવે છે ધર્મા, જે તડાખાથી સુધારેલી વેરાયટી છે અને જે વેદા સીડ્સ બનાવે છે. જે 2 વર્ષથી જે વેરાયટી આવે છે આ ધર્મા વેરાયટી પણ સારી છે અને ખેડૂતોમાં ધર્માની પણ ડિમાન્ડ સારામાં સારી જોવા મળે છે. એટલે કે તડાખાની સેગમેન્ટમાં ધર્મા આવે છે. ધર્મા પણ સારું છે અને ખેડૂતો ધર્માના પણ વખાણ કરે છે. આ ઉપરાંત ત્રીજા નંબરની વેરાયટી આવે છે શેરાટ, જે ઓરિજિનલ શેરાટ, જે તુલસી કંપની બનાવે છે, તુલસી સીડ્સ લિમિટેડનું આવે છે શેરાટ વેરાયટી. જે ખેડૂતોમાં સારામાં સારી થાય છે અને લાંબા ગાળાનો પાક કરવો હોય અને ઊંડા મૂળવાળી વેરાયટી હોય તો એ શેરાટ છે. ત્યારબાદ ચોથા નંબરની વેરાયટી આવે છે જયભેરી, જે રોયલ સીડ્સની વેરાયટી છે. રોયલ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડની વેરાયટી છે જયભેરી. આ ઉપરાંત જયભેરીનો બીજો પણ 1-2 વિડીયો મેં મૂકેલા છે મારી યુટ્યુબની ચેનલમાં, એ તમે જોઈ શકો છો. એટલે સૌથી સારામાં સારી વેરાયટી આવે કે જે ચોથા નંબરની વેરાયટી કહેવાય જયભેરીની પણ ખેડૂતોમાં ખૂબ જ ડિમાન્ડ હોય છે. આ ઉપરાંત છેલ્લી અને લાસ્ટ વેરાયટી છે ગોલ્ડ કિંગની દુશાલા વેરાયટી, જે ગોલ્ડ કિંગ કંપની બનાવે છે. ગોલ્ડ કિંગ કંપની ઈડરમાં જેના મોટામાં મોટું ફાર્મ છે. અને ગોલ્ડ કિંગ એટલે ગોલ્ડ કિંગની ઓળખ જ ગોલ્ડ કિંગના બિયારણોથી થાય છે. એટલે દુશાલા વેરાયટી વિશે વાત કરું તો દુશાલા વેરાયટી જે ઊંડા મૂળવાળી છે, ઉતાવળું છે અને 5 પૈસીનો ડાબકો છે. 5 પૈસીનો ડાબકો, 1 2 3 4 ને 5 પૈસીનો ડાબકો છે. અને એનો વિણાટ પણ ખૂબ જ સારો છે અને ઝીંડવું મોટું છે. 6 થી 7 ગ્રામનું મોટું ઝીંડવું થાય છે.
એટલે બધી જ વેરાયટીઓમાં સારી કઈ તો 2000 વેરાયટી છે, એમાંથી દુશાલા વેરાયટી ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય થયેલી છે. અને આગળના વર્ષે મારા કાઉન્ટર ઉપરથી 3000 પ્લસ દુશાલાનું વેચાણ થયેલું છે. એટલે દુશાલા વેરાયટી એ ગોલ્ડ કિંગની સારામાં સારી વેરાયટી છે. આમ જોવા જઈએ તો ગોલ્ડ કિંગ એટલે કોટન કિંગ કહી શકાય. ગોલ્ડ કિંગ વેરાયટીને કોટન કિંગ કહી શકાય. એટલે ગોલ્ડ કિંગે જે 3-4 વેરાયટી બનાવી છે એમાંથી સૌથી સારામાં સારી દુશાલા વેરાયટી છે, જે ખેડૂતોમાં હોટ ફેવરેટ થયેલી છે અને ખેડૂતો નામથી માગે છે કે અમને ગોલ્ડ કિંગનું દુશાલા આપો. એટલે ગોલ્ડ કિંગ એટલે કોટન કિંગ. એટલે આ 5 ટોપ 5 વેરાયટી થઈ: તડાખા, સેરાટ, જયભેરી અને ધર્મ અને દુશાલા. આ 5માંથી સારું કયું? તો ખેડૂત મિત્રો, 5 ટોપ 5 વેરાયટી સારી છે. તમારા નજીકના સ્થળ ઉપરથી તમને જ્યાં લાગે સારું, તમે જે કોઈ પણ ડીલર પાસેથી ખરીદી કરતા હોય એમની પાસેથી તમે ખરીદી કરી અને આ 5 વેરાયટી તમે મેળવી શકો છો. અને આ 5 વેરાયટીના લક્ષણો અલગ અલગ છે અને આ વેરાયટી એક પણ વેરાયટી મોળી નથી. આમ જોવા જઈએ તો 2000 પ્લસ વેરાયટી આવે છે કપાસની, એમાં એકય વેરાયટી મોળી નથી. અને આ ઉપરાંત બીજું ખેડૂતોને એ ભલામણ કરવાની, હવે સિઝન ચાલુ થવા જઈ રહી છે, જે સરકાર શ્રી તરફથી 864નો જે ભાવ નક્કી કરેલો હોય, 864નો માન્ય ભાવ જે નક્કી કરેલો હોય એનાથી વધારે પેમેન્ટ આપવું નહીં. તો 864નો સરકાર શ્રી તરફથી ભાવ નક્કી કરવામાં આવેલો છે, એનાથી વધારે પેમેન્ટ આપવું નહીં. એ તડાખા હોય તોય ભલે, જયભેરી હોય તોય ભલે, અને સેરાટ હોય તોય ભલે, અને ગોલ્ડ કિંગનું દુશાલા હોય તોય ભલે. 864થી વધારે એક પણ રૂપિયો આપવો નહીં. ટૂંકમાં તમારા નજીકના સ્થળ ઉપરથી આ 5 વેરાયટીની આપણે વાત કરી, એ જો તમને મળી જાય તો એ તમે ખરીદી કરી અને વાવેતર કરી શકો છો. અને આ બધી જ વેરાયટી સારી આવે છે. ટૂંકમાં આપણે કઈ વેરાયટી કરવી આપણે નક્કી કરવાનું છે. ઉતારો આપણી મહેનત અને આપણા જમીનના પ્રકાર અને ખેતીના મેનેજમેન્ટ ઉપર આવે છે. ટૂંકમાં આપણે ઉતાવળી જાત કરવી, મધ્યમ પાકતી જાત કરવી કે મોડી પાકતી જાત કરવી, એ આપણે નક્કી કરવાનું છે. ટૂંકમાં ખેડૂત મિત્રો, જો ખેતી બુદ્ધિથી અને ખંતથી કરે તો સારામાં સારું આ વર્ષે કપાસનું વરસ થવાનું છે. હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ મારું નામ, સર્વ ખેડૂત મિત્રોને એવી ભલામણ કરું છું કે કોઈ પણ કંપનીની ખરીદી આપણે 864થી વધારે રૂપિયા આપીને કરવાની નથી. જો કંપનીઓ તાણ પાડશે, આ વર્ષે કપાસની તાણ છે એટલે કાળો બજાર થવાની પૂરેપૂરી સંભાવના છે, પણ 864થી એક પણ રૂપિયો વધારે આપવો નહીં. ઉતારો બધી જ વેરાયટીનો કેપેસિટી ઉતારેની તમારે 30 થી 40-45 મણ સુધીની હોય છે. એથી વધારે કંઈ